સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ। આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ સોમલબાઈના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપ દાન દાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ। પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। જ્ઞાતિએ કાઠી વૈષ્ણવ અને ખોડી ગામે નિવાસી હતા। રાત્રે તેમને સ્વપ્નમાં શ્રી મહારાજ શ્રીના દર્શન થયા અને મહારાજ શ્રીએ પોતે પોતાના કરકમલે શ્રી અંગની માળા સોમલબાઈને બાંધી એવા મનોરથ સ્વરૂપના દર્શન થયા તથા શ્રી અંગની માળાના પ્રતાપે સોમલબાઈની દેહ દેવી બની ગઈ। એવી રીતે આખી રાત્રિ મહારાજ શ્રીના અટલ લીલાના દર્શનમાં વ્યતીત કરી। ત્યારબાદ મહારાજ શ્રીને ખોડિયાર પોતાને ઘેર પધરાવ્યા અને મહારાજ શ્રીનું નામ નિવેદન લીધું। તેમજ સોમલબાઈએ મહારાજ શ્રીને આભૂષણ તથા જરકસી વગેરે ઘણો જ કિંમતી સાજ ભેટ કર્યો। મહારાજ શ્રીએ કૃપા કરી તેમને ત્યાં બિરાજાવ્યા। સોમલબાઈને ત્યાં ગોપેન્દ્રજીનું સેવન હતું તે તેમને સાનુભાવ દર્શાવવા લાગ્યા। ત્યાં ઘણા જ વૈષ્ણવો દર્શન કરવા આવવા લાગ્યા। એ સોમલબાઈને શ્રી ઠાકોરજીમાં એવો અટલ સ્નેહ બંધાયો જેથી તેમણે લૌકિક ઘણું જ ઓછું કરી નાખ્યું। એ મુજબ એ કુલવંત કાઠી રાણી ખોડિયાર ગામમાં શ્રી ગોપેન્દ્રજીનું સેવન કરે છે। તેમને એક દેર હતો, તે તેની બહુ જ નિંદા કરતો તેમજ વૈષ્ણવોનો બહુ જ દ્રોહ કરતો હતો। તે એક દિવસ સૂતો હતો ત્યાં મધ્યરાત્રિએ સ્વપ્ન આવ્યું। તે પોતે શાલિગ્રામનો ઉપાસક હતો। તે જ શાલિગ્રામે પગ પકડી તેને ઢોલીએથી હેઠો નાખી દીધો અને કહ્યું, જે તું સોમલબાઈ તથા વૈષ્ણવોની બહુ જ નિંદા કરે છે, માટે તને મારી નાખું। એ જોઈ સોમલબાઈનો દેહ બહુ જ ડરવા લાગ્યો અને વિનંતી કરી, જે હવે હું કોઈ દિવસ તેની નિંદા કરીશ નહીં, પણ આજે મને જીવતો રાખો। ત્યારે શાલિગ્રામ તેની વિનંતી સાંભળી દયા લાવ્યા અને કહ્યું, જે તું તેને શરણે જા, નિસ્તારના કરવાવાળા એ પ્રભુ સાચા છે। એટલું કહી અંતર ધ્યાન થયા। કાઠી પોતે જાગ્યો અને જુએ છે તો પોતે પલંગ ઉપરથી હેઠો પડ્યો છે। એથી તેને ભય ઘણો લાગ્યો અને સવારે વહેલો પરોઢિયામાં સોમલબાઈ પાસે ગયો અને તેના પગમાં પડ્યો અને વિનંતી કરી, જે મને વૈષ્ણવ કરો, હું તમારો દાસ છું, મારી ઉપર કૃપા કરો। જેથી સોમલબાઈ દયા આવી અને મહારાજ શ્રીને વિનંતી લખી ત્યાં પધરાવ્યા અને નામ નિવેદન અપાવ્યું। તેના સંગમાં બીજા પણ ઘણા વૈષ્ણવ થયા। એ સોમલબાઈ એવા કૃપા પાત્ર હતા અને પરમ ભગવદી હતા, તેની કૃપાનો પાર નથી। જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુમ દાસાનું દાસ જાણીને મને ક્ષમા કરજો। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય।